ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 7માં ઉમેદવારોના સમર્થનમાં સવારના સમયે લોકસંકલ્પ ફેરણી યોજવામાં આવી હતી। કમલેશ પાર્ક સોસાયટી પ્રકાશનગર પાસેથી ફેરણીનો પ્રારંભ થયો। ફેરણી કમલેશ પાર્ક સોસાયટીથી શરૂ થઈ ગુરુકૃપા સોસાયટી, વર્ધમાન સોસાયટી સહિતના જલારામ પાર્ક, ઇન્દ્રપુરી, નાગેશ્વર મંદિર, રામેશ્વર સોસાયટી, શ્રીજી એપાર્ટમેન્ટ, આનંદ પ્લાઝા સહિતના વિવિધ વિસ્તારોમાં વિસ્તરી હતી। આ લોકસંપર્ક ફેરણી દરમિયાન ભાજપના ઉમેદવારો આદિત્ય અનંત પટેલ, મેઘાબેન અંકિતભાઈ રાણા, શ્વેતા કુનાલ ચૌહાણ, સચિન દુલીચંદ ખંડેલવાલ વિસ્તારના રહીશો સાથે સીધી મુલાકાત કરી હતી અને સમર્થન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। કાર્યકર્તાઓ અને સ્થાનિકોની સારી ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારોને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો। આ ફેરણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પાર્ટીના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તારમાં માહોલ ગરમાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં ભાજપાને ભવ્ય જીત અપાવવાની અપીલ પણ કરી હતી। ખૂબ સરસ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આજે સંગમ 4 રસ્તાથી કમલેશ પાર્ક સોસાયટી વગેરે આસપાસની સોસાયટીઓમાં આજે જનસંપર્ક કર્યો છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોએ ખૂબ સરસ અમારું સ્વાગત કરે છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો જંગી બહુમતીથી અમે વિજય બનાવીશું અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અમે એમના કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાના કોઈ પણ કાર્ય કરવાની જરૂર લાગશે તો પ્રાથમિકતાના ધોરણે અમે કરી આપીશું એવી બાંયધરી આપી। વોર્ડ નંબર 7ના ઉમેદવારોની સાથે અત્યારે ફેરણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકો જબરજસ્ત પ્રતિસાદ આપી રહ્યા છે। કરેલા કામ અને કરવાના કામ સાથે લોકો ખૂબ સારી રીતે આવકાર આપે છે અને સાથે સાથે ખાતરી આપે છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ કરનારી પાર્ટી છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા બધા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં સારામાં સારા વિકાસના કામો થઈ રહ્યા છે। વડોદરા શહેર પણ એમાંથી બાકાત નથી। હમણાં જ્યારે મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા ત્યારે એમને કીધું હતું કે તમે પ્રોજેક્ટ લાવો, વડોદરા હવેના 5 વર્ષ વડોદરાના છે। એ જ ખાતરી મતદારોને પ્રતીત કરવા માટે અમે ઉમેદવારની સાથે નીકળ્યા છે। ધન્યવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કામાં જ્યારે ચૂંટણી પ્રચાર અત્યંત વેગ પકડી ચૂક્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો, હું પોતે આદિત્ય પટેલ, સચિનભાઈ ખંડેલવાલ, શ્વેતાબેન ચૌહાણ, મેઘાબેન રાણા, આ 4 ઉમેદવારો સ્થાનિક વોર્ડ સંગઠનના કાર્યકર્તાઓ સાથે ફેરણી સ્વરૂપે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આજ રોજ ગુરુકૃપા સોસાયટી, કમલેશ પાર્ક સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, વર્ધમાન સોસાયટી, બાલાજી પોઈન્ટ, આનંદ પ્લાઝા વગેરે વગેરે વિસ્તારમાં અમે લોકો ફેરણી સ્વરૂપે ફરવાના છે। લોકોનો અપાર પ્રેમ, આશીર્વાદ અને જનસમર્થન મળી રહ્યું છે અને ચોક્કસ 26 તારીખે જંગી મતદાન તો થવાનું જ છે, પરંતુ 28 તારીખે ભારતીય જનતા પાર્ટીનું કમળ આ વોર્ડ નંબર 7ની પેનલ ખૂબ જંગી બહુમતીથી જીતવાની છે એવો લોકો અમને આશાવાદ આપી રહ્યા છે અને જનપ્રતિનિધિ તરીકે આવનારા 5 વર્ષોમાં તેમના મૂકેલા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું એવું અમે તેમને ખાતરી આપી રહ્યા છે। ખૂબ સરસ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આજે સંગમ 4 રસ્તાથી કમલેશ પાર્ક સોસાયટી વગેરે આસપાસની સોસાયટીઓમાં આજે જનસંપર્ક કર્યો છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોએ ખૂબ સરસ અમારું સ્વાગત કરે છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો જંગી બહુમતીથી અમે વિજય બનાવીશું અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અમે એમના કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાના કોઈ પણ કાર્ય કરવાની જરૂર લાગશે તો પ્રાથમિકતાના ધોરણે અમે કરી આપીશું એવી બાંયધરી આપી।